તાંત્રિકને બોલાવી અને એને આત્માથી છુટકારો પામવાનું પ્લાન કર્યો અને આત્મા નીકળી પણ તાંત્રિકે એવું કીધું કે આની સાથે જે લોકો આવેલા હતા એની અંદર જ આ પ્રવેશ કરાવી શકી, બાકી આ વિપુલને છોડીને જશે નહીં. પછી એ તાંત્રિકે રોહિણીને ટાર્ગેટ કરી અને એની અંદર આ આત્મા મોકલી દીધી હતી. એટલે આ કહાની અહીંયાથી શરૂ થઈ હતી કે જ્યારે રોહિણીને એ ખાલી ડરાવતી હતી ત્યાં સુધી તો કંઈ થયું નહોતું. પેલા એ સારી પણ થઈ ગઈ હતી, પણ આ ઓલા લોકો આ તાંત્રિકે મોકલેલી આત્મા હતી. પછી એને આખો ખુલાસો કર્યો આત્માએ કે મને આ જગ્યાએથી આવી રીતે મોકલવામાં આવી હતી. પછી એટલી જ વારમાં તેના પપ્પા જે પાણીની અંદર હતા એમનો અવાજ આવ્યો અને રાડો પાડવા લાગ્યા કે ગુરુદેવ, મને કોઈક અંદર પાણીની અંદર ખેંચી રહ્યું છે મારો પગ પકડી. પણ ગુરુદેવે કીધું કે ભગવાનનું નામ લ્યો અને ભગવાનને અરજ કરો, તમને ડરાવશે અને તમને લઈ જવાની કોશિશ પણ કરશે, પણ ડરતા નહીં. તમે હિંમત રાખજો અને ડરતા નહીં. હવે આત્માને જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે તમને પરેશાન કરે છે, તમને ભંગ કરવા માટે કોશિશ કરે છે. પછી એટલામાં મિત્રો જે પંડિતજી હતા ગુરુદેવ, એમને 5 નારિયેળ ફોડ્યા, 5 નારિયેળનું પાણી લીધું, સાથે ગંગાજળ લીધું અને વિધિ કરી અને રોહિણી ઉપર છાંટ્યું. રોહિણી ઉપર છાંટ્યું એટલે એની અંદરથી એક કાળા ધુવાણા ટાઈપની વસ્તુ નીકળી અને જે તેના પપ્પા ઘડો ઉપાડીને ઊભા હતા તેની અંદર સમાવા લાગી. એ સમાતી હતી એટલે ગુરુદેવે ઈશારો કર્યો કે તમે ચટ લાલ કપડું એને ઢાંકી દો. પછી તેના પપ્પાએ હિંમત કરીને ઝડપથી એને લુગડું ઢાંકી દીધું અને તેને ગાંઠ મારી દીધી. ગાંઠ મારી દીધી એટલે ગુરુજી પાણીની અંદર ગયા અને તે ઘડો લઈ લીધો અને પછી એના ઉપર વિધિપૂર્વક એને કીધું કે હવે આને જળમાં પ્રવાહમાં પધરાવી દો. એ પધરાવી દીધું. પછી રોહિણી બેભાન થઈ ગઈ અને પછી એ સારી પણ થઈ ગઈ અને અત્યારે રોહિણી હાલ સારું પણ છે. તો મિત્રો આ કહાનીમાંથી આપણને એટલું જાણવા મળે કે હોય કે ન હોય પણ કોઈ વસ્તુનો ચાળો તો ન જ કરાય ને. તો જય માતાજી મિત્રો, કહાની સારી લાગે તો શેર કરજો અને આગળ મોકલજો. અને તમે પણ આવી કહાની જો સાંભળવા માંગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફેસબુકમાં જોતા હોય ને તો ફોલો જરૂરથી કરજો.